જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે છે રેપિટેશનનો બીજો દિવસ. એટલે આની પહેલા જે તમે વિડીયો જોયો હતો ને એમાં અમે તમને સ્લો ફાસ્ટ કીધું હતું. આજે સ્પીડ વર્કઆઉટ છે અને સ્પીડ વર્કઆઉટમાં આજે 400 ના રેપિટેશન છે અને 400 ના છે 10. જેમ કે તમે જોવો ને, આ જે બોયઝ છે ને એ ગ્રુપ એ વાળા છે, જે ગ્રુપ બી અને ગ્રુપ સી નું રનિંગ એને શેડ્યુલ આપી દીધું છે, એમનું શરૂ છે અત્યારે. પણ 400 માટે સમજાવવા માટે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓનો પણ કમેન્ટ્સ હતી કે 400 ના રેપિટેશન અમારે કઈ રીતના કરવા જોઈએ, બ્રેક કેટલો લેવો જોઈએ વચ્ચે, અને દરેકનો બ્રેક અલગ અલગ હોય. હા, એવું નથી કે બ્રેક તમારે એક જ હોય બધાનો. એ બી હું આ વિડીયોમાં લાઈવ કહીશ, તમે છેલ્લે સુધી બન્યા રહેશો. 400 ના આને તો 10 છે, પણ હું 10 ના તમને ટાઈમ બતાવીશ. પણ હું તમને શું કહેવાય કે પહેલા 2 અને લાસ્ટનો 1 બતાવીશ, તાકી તમને ખ્યાલ આવે, વિડીયો લાંબો ન થાય એટલા માટે થઈને. ઓકે મિત્રો, તો ચાલો આપણે હવે શરૂ કરીએ. બોયઝનો ટાઈમ શું કહેવાય કે એમને 400 ની 10 છે. પહેલે 4નો ટાઈમ છે એનો 1:40, પછીનો છે 1:35, વચ્ચેની 2નો, પછી છે 1:25, 8 સુધી, અને પછી છે 115, 1:15 અને 1:10, 1 મિનિટ ને 10 સેકન્ડ સુધીમાં. જોઈએ કોણ લાસ્ટ સુધી ટકે છે અને જોઈએ આપણે કે કોને કેટલો ટાઈમ આવે છે. ચાલો તો હવે શરૂઆત કરીએ. ઓકે, આર યુ રેડી બોયઝ? યસ. ઓકે, ચલો તો પહેલી 4 છે, બરોબર. એનો આપણે પહેલો ચક્કર છે 1:40 પૂરો કરવાનો છે. ઓકે, ઓન યોર માર્ક. ઓકે, રેડી? 3, 2, 1. ઓકે, તો જેમ કે તમે જોવો ને મિત્રો, આ છે પેલો તો શરૂ થઈ જશે. આ લોકોને 1200 ના રેપિટેશન પૂરા થઈ ગયા છે, ગ્રુપ બી વાળા છે, બરાબર. મેં દરેકને અલગ અલગ રીતે ગ્રુપ ડિવાઈડ કરી અને શું કહેવાય કે રનિંગમાં ઉતાર્યા છે, તાકી બધાનો અલગ અલગ સ્ટ્રેન્થ હોય. એ લોકોના શું કહેવાય નવી બેસ છે, તો તમારે પણ જોઈન કરવું હોય તો આપણે કોડીનારની અંદર આપણે 3 દિવસ અંબુજામાં આવીએ છીએ અને 3 દિવસ મારા ગામનો દરિયો જે છે ને ત્યાં અમે કરીએ છીએ. તો ગ્રુપ બી વાળાને તમે કુલિંગ ડાઉન શરૂ કરી દો, તમારે પાછા 800 ના છે, બરોબર. ઓકે, કુલિંગ ડાઉન શરૂ કરી દો. તો જેમ કે જોવો ને બોયઝ મિત્રો, ઓકે, એકને 40 કરવાના છે. 1:40. ઓકે, ચાલ નોર્મલ. હજી આ 9 છે. ઓકે, 1:35. ઓકે મિત્રો, તો 1:35 થઈ છે. લાવ તો મોબાઈલ. 1:35 થઈ છે. 1:35, 36. આ છે પેલો ટાઈમ. આવી પેલી 4 તમારે કરવાની છે 1:40 ની અંદર. યસ. પછીની જે તમારે કરવાની થશે એ જે મતલબ કે જે પછીની જે કરવાની થશે ને એ તમારે આનાથી ઓછા સમયની અંદર કરવાની થશે, અને પછી એનાથી ઓછા સમયની અંદર. આ રીતના તમારે કરવાનું છે. અત્યારે હવે કુલ ડાઉન કરીશું. બધા બોયઝ કુલ ડાઉન કરશે. પ્રોપર કુલ ડાઉન કરો, પ્રોપર એકદમ. જેટલો બી બ્રેક મળે ને તમને, શું કહેવાય કે જેટલો બી તમને બ્રેક મળે એ બ્રેકમાં તમારે પૂરેપૂરું કુલ ડાઉન ચાલુ જ રાખવાનું છે. એવું નથી કે તમારે બસ ઊભું રહી જવાનું છે કે બેઠી જવાનું છે, એવું નથી કરવાનું. આવી ભૂલથી પણ ભૂલ નહીં કરતા. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. ફોરેસ્ટ વિદ્યાર્થી મિત્રો, પોલીસના, આર્મી, SSC જેટલા બી વિદ્યાર્થી મિત્રો છે, અગર જો તમે 20-25 દિવસનું રનિંગ થઈ ગયું છે અને તો પછી તમારે રેપિટેશનમાં આવી જવાનું છે, એના માટે તમારે કોઈ બી ગ્રાઉન્ડની જરૂર છે. તો આ વસ્તુની ધ્યાન રાખજો. હવે આપણે પાસે બીજા રેપિટેશન શરૂ કરીએ. અમને કુલ ડાઉન કરાવી લઈએ થોડુંક, અને પછી બીજું રેપિટેશનમાં મળીએ. ઓકે મિત્રો, તો હવે રેપિટેશન નંબર 2, કે જે શું કહેવાય કે આ 400 નો બીજા નંબરનો રેપિટેશન છે, એનો બી ટાઈમ 1:40 છે. તો હવે શરૂ કરીએ. ઓન યોર માર્ક. 3, 2, 1. ચાલુ. તો શું કહેવાય કે બોયઝનું રેપિટેશન તો ચાલુ જ છે, અને જે ગ્રુપ બી છે એ ગ્રુપ વાળાને 1200 નું હતું, પછી એક પાછું 1000નું. યસ. હવે એમને શું કહેવાય કે 600 ના 2 અને 400 ના 2 બાકી છે, બરાબર. કુલિંગ ડાઉન પ્રોપર કરજો. આ ગ્રુપ નંબર 2 છે,
શું કહેવાય કે તો ગ્રુપ નંબર 2માં બધાનો અલગ શેડ્યુલ છે, કેમ કે લેટ જોઈન થયા હતા અને એને શું કહેવાય કે સ્ટેજ 2માં લાવ્યા છે આપણે. તો એ રીતે જ તમારે તૈયારી કરવી છે. ડાયરેક્ટ આવતું દેખો 400નો રેપિટેશન તમને બતાવું છું ને, પણ તમારે ડાયરેક્ટ 400નો રેપિટેશનમાં ઉતરવાનું નથી. પહેલાં લાંબા રેપિટેશનમાં તમારે ઉતરવાનું છે, ધીમે જઈને પછી તમારે 400ના રેપિટેશનમાં આવવાનું છે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. બોયઝ આપણે પહોંચવા આવ્યા છે. શું કહેવાય કે 1 મિનિટ થવા આવી છે. આ રેપિટેશન તમને બતાવી અને પછી ડાયરેક્ટ વચ્ચે પલ્સ ચેક કરાવીશ કે તમારે ટાઈમ કેટલો લેવાનો છે. મતલબ કે તમારે આ રેપિટેશન તમે મારો તો તમે વચ્ચે બ્રેક કેટલો લેવાનો છે એ બી જાણવું ખૂબ જ જરૂરી છે. તો એ આપણે આ વિડીયોમાં વચ્ચે જોઈશું અને પછી લાસ્ટનું એક રેપિટેશન કે કોણ છેલ્લે સુધી ટકે છે. અપન શાબાશ. હજી બીજા નંબરની જ છે, કાંઈ વાંધો નથી. હજી 8 આના વગરની. ઓકે 1:25. ઓકે અનુરાગ 1:35. તો આ હતી બીજા નંબરની કે જે ઓલમોસ્ટ 1.5ની આજુબાજુ કરી છે. ઓકે તો હવે તરત જ પાછું કૂલડાઉન શરૂ કરી દેવાનું છે. તરત જ ફાસ્ટ કુલિંગ ડાઉન શરૂ કરી દો. હવે બ્રેક બહુ વધારે નહીં મળે. ઓકે બ્રેક ઓછો મળશે હવે. તો મિત્રો આ હતી બીજા નંબરની. હવે આપણે વચ્ચે પલ્સ ચેક કરશું કે આમાંથી કોને કેટલો ટાઈમ જરૂર છે. એવું જરૂરી નથી કે શું કહેવાય કે તમારે એટલો ટાઈમ બધાનો અલગ અલગ હોય. માની લો કે જે ફર્સ્ટ દોડવાવાળો હોય એને રિકવરી ટાઈમ ઓછો જોઈએ, પણ જે લાસ્ટ જે ખેંચતો હોય એમને કદાચ વધારે જોઈએ. તો એ કેટલો વધારે જોઈએ, કઈ રીતના વધારે જોઈએ એ આપણે વિડીયોમાં લાઈવ આપણે જોઈશું થોડી વારમાં. તો વિડીયોમાં બન્યા રહેશો. ઓકે મિત્રો, તો બોયઝ આપણા બધા પહોંચવા આવ્યા છે. ત્રીજા નંબરની પૂરી થઈ છે. આમાં હું તમને એ બી કહીશ કે પલ્સ જે છે એ પલ્સ કઈ રીતના માપવાનું છે. હવે તમે એમ કહેશો કે પલ્સ શું કામ માપી, કેમ કે પલ્સ માપશો તો જ તમને ખબર પડશે ને કે રેપિટેશન વચ્ચે બ્રેક કેટલો રાખવો એ. કમ ઓન ફાસ્ટ, આરામથી. ફર્સ્ટ એન્ડ લાસ્ટ 1:5. ઓકે ફર્સ્ટ 1:25 અને લાસ્ટ 1:35. ઓકે મિત્રો, તો ત્રીજા નંબરનું રેપિટેશન પૂરો થઈ ગયો છે. હવે આપણે ચેક કરશે પલ્સ, તાકી મને ખબર પડી કે આને મારે કેટલો બ્રેક દેવાનો છે, આને બ્રેક દેવાનો છે. સેમ બધાને હરખું ન હોય, પલ્સ બીટ બધાને હરખી ના હોય, એટલા માટે. તો ઓકે નસ પકડી લીધી, 9 પકડી લીધી છે બરાબર. તો કેટલા હવે શું કહેવાય કે કેટલો બ્રેક રાખવાનો છે ને આપણે હું કહું છું હમણાં થોડી વાર. ઓકે રેડી, 9 પકડી લીધી. 3, 2, 1 સ્ટાર્ટ. જો મિત્રો 1 મિનિટનો ટાઈમ રાખવાનો તમારે. 9 પકડી લેવાની, અહીંયા જે હાર્ટબીટ હોય બરાબર, અને ત્યાં જે હાર્ટબીટ હોય છે એ 9 પકડી તમારે કાઉન્ટ કરવાની છે 1 મિનિટની અંદર કેટલી થાય બરાબર. દરેકની અલગ અલગ થશે. આપણે આડી પૂછશું બધાને કે કોને કેટલી થઈ છે એ. ઓકે વ્યવસ્થિત ગણવાની છે, વ્યવસ્થિત. મતલબ થોડી ઘણી 5-7 આમ આગે પાછે ચાલશે. બહુ વધારે પડતું શું કહેવાય કે ધ્યાન રાખે, તાકી હું તમને કહી શકું કે તમારે કેટલો બ્રેકની જરૂર છે. ઇન્ડિવિજ્યુઅલી કેટલે મારે આને કેટલો બ્રેક દેવાની જરૂર છે એ હું આ શું કહેવાય વસ્તુ પર જ કહી શકું. માની લો કે 130 ઉપર થઈ તો બ્રેક એને વધારે જરૂર છે બરાબર. હાર્ટબીટ ડબલ થાય છે પર સેકન્ડ, તેને વધારે બ્રેકની જરૂર છે. જોઈએ હવે આમાંથી 120 ઉપર કેટલા રહેશે અને લાસ્ટ 130. ઓકે 5, 4, 3, 2, 1 સ્ટોપ. ઓકે કેટલી થઈ? 128. ઓકે મતલબ એનો જે તમે જોયું હતું ને વિડીયોમાં પણ લાસ્ટ હતો, હવે એની ધીમે ધીમે કેપેસિટી એને વધારે બ્રેક દેવાની છે, એને વધારે બ્રેક દેવાની જરૂર છે. કેટલી આવી? 120, 120, 112, 122, 118. ઓકે તો હવે 130 મતલબ 120 ઉપર જ્યાં હોય ને એને બ્રેક થોડી વધારે દેવાની જરૂર છે. 120, 110 ની આજુબાજુ રહ્યા હોય ને એને બ્રેક ઓછો દેવાની જરૂર છે. તો આ રીતે તમે પણ જ્યારે રેપિટેશન મારો ને મિત્રો, ત્યારે રેપિટેશન મારતી વખતે ખાસ એ ધ્યાન રાખજો કે વચ્ચે પલ્સ ચેક કરી લેજો કે યસ આપણે 130 આવે છે તો આપણે 130 આવે છે તો બ્રેક વધારે છે. કેટલો બ્રેક જરૂર છે? 5 થી 7 મિનિટ. જેટલી બી 110 જેને આવી હોય ને એનાથી 2 થી 3 મિનિટ વધારે 130ની આજુબાજુવાળાને દેવાની હોય છે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. હવે આ બોયઝની આપણે 3 પૂરી થઈ છે. હવે લાસ્ટ 10માં મળીશું. 10 પૂરી 10 મિનિટ હું તમને ટાઈમ કહીશ.
ઓકે મિત્રો, તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેશો. જોઈએ આમાંથી કોણ છેલ્લા સુધી ટકે. ઓકે ઓકે મિત્રો, નંબર 4 પૂરી આવી છે. આ બાજુ અહીંયા નંબર 4 પૂરી. એક 41. ઓકે મિત્રો, તો હવે નંબર 5માં મળીએ નંબર 5માં. 1:40 1 મિનિટ ને 40 સેકન્ડની અંદર. હવે આ 5મા નંબરની છે, 1:35ની અંદર છે. ફર્સ્ટ 1:20, 1:30. બોયઝ બધા ખેંચે છે થોડુંક. જોઈએ હવે આમાંથી. આને મેં ખેંચવાનું નહોતું કીધું કે ઓછું ખેંચવાનું છે, છતાં પણ એને ખેંચી લીધું છે 1:20, કેમ કે એને ઘણો ટાઈમ થયો છે. એટલે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, કુલિંગ ડાઉનમાં પછી આ રીતના જો તમે કાંઈ ન કરી શકો ને તો આ પોઝિશનમાં રહેવાનું છે. એ જ પોઝિશન, ડાઉન પોઝિશન, આ જ પોઝિશનમાં રહેવાનું છે, તાકી બ્રીથ ઘાયગા ખતમ થાય. હવે આપણે 5 પૂરી થઈ છે. હવે મળીએ 6થા નંબરમાં. પછી પાછું 3-4 મિનિટનો બ્રેક, પછી પાછો ટાઈમ આનો અલગ છે. ઓકે, ફર્સ્ટ 1:28, લાસ્ટ 1:35. પરફેક્ટ. ઓકે મિત્રો, તો હવે તરત જ પાછી આપણે 7માની મળ્યું. આને કુલ ડાઉન કરી અને પાછું તરત જ શરૂ કરાવીએ. હવે ગ્રુપ બી, કે જે ગ્રુપ બી તમે જોશો ને, હવે ગ્રુપ બીનું એનું શેડ્યુલ છે, એનું હું કરાવી દઉં. પછી પાછું આમનું તરત જ, તાકી 3-4 મિનિટના અંદર આનું શરૂ થશે. મળીએ વિડીયોમાં. આ ગ્રુપ બી, કે જે આપણે રનિંગમાં ગ્રુપ 1, ગ્રુપ બી અને ગ્રુપ સી પાર્ટીને તોડાવ્યા છે. અને 400ની હતી, એનું પતાવીને પછી આપણે આ બોયઝનું શરૂ કરીએ. ઓકે, 1:30. ચલો ચંદ્રસ. ઓકે મિત્રો, તો હવે આપણે જે 400 મીટરનું ચાલુ છે કન્ટિન્યુ, બરાબર. 6 પૂરી થઈ છે. હવે 7મી અને 8મીમાં કરીએ હવે શરૂ. એક 25, પણ આ બોય ખેંચી લીધું છે. 1:25 જોતા હતા. આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. 1:17. ફાસ્ટ. સુનિલ, ફાસ્ટ. પૂરું કર. ઓકે, તો આમની થઈ છે 1:35. પણ જે 7મા નંબરનો ટાઈમ હતો ને, એ છે 1:27, બરાબર. એટલે 1:25 રાખવાની હતી. આ હતી નંબર 7. હવે આપણે મળીએ નંબર 8માં. ગ્રુપ બી વાળાનું શેડ્યુલ પૂરું થઈ ગયું છે, પણ આજે આ લોકોને હજી શું કહેવાય કે બાકી છે. હજી આના વિગેની 3 બાકી છે. તો ચાલો જોઈએ છેલ્લા સુધી કોણ રહેશે. પછી ઓકે મિત્રો, તો રાખો 1:25, 1:17, 18, 19, 20, 21. ફાસ્ટ 21. ફાસ્ટ જીતા. હવે હજી 2 બાકી છે, અને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પણ આમાંથી 1 થી 2 બોયઝને થોડા સીન પેન ઉપડી ગયા છે, કેમ કે સીન પેન તમને ખબર જ છે. તો એની બી એક્સરસાઇઝ તમે કરજો. કેટલો ટાઈમ આવ્યો? 1:28, બરાબર. એવરેજ ટાઈમ 1:28. ઓકે, તો હવે આપણે આના પછીની લાસ્ટ 2. યસ, એટલે આજનું વર્કઆઉટ ખતમ. આ લોકોનું ગ્રુપ બી વાળાનું થઈ ગયું છે, એમને એ વર્કઆઉટ કરે છે. હવે આ લોકોનું 9મી અને 10મી. હવે પછી મળીશું 9મા નંબરની, કે જેને આ બોય આ છે અત્યારે 1:15માં હતી. 9મી 10મી 1:15માં હતી. 1:11, બરાબર. આ 9મી છે. આ એમને 1:15માં કરવાની હતી. 1:15, 19, 20, 25 એન્ડ 27. ઓકે, આ હતી નંબર 1. બધાની કન્ડિશન જો. આ હતી 9મા નંબરની 400 મીટરની. તો આ કરવું પડશે, મહેનત રાખવી પડશે. એક બોય આઉટ થઈ ગયો છે, પણ એમની ઇન્જરી છે. બાકી એ સિવાય
બધા બોયઝે પૂરી કરી છે. હવે આપણે 10મા નંબરની મળશે, આમનું કુલિંગ ડાઉન કરાવી દે અને 10મા નંબરને તમને પૂરેપૂરી બતાવીશ. ચાલો ઓકે. સો મિત્રો આ છે લાસ્ટ 10મા નંબરની. 2 બોયઝને એક સીન પેન છે અને બીજાને એક ફ્રેક્ચરવાળી ઇન્જરી છે, તો એમને 8 જ કરાવી છે, એકને 9 કરી છે. તો હવે લાસ્ટ હવે આપણે શરૂ કરીએ 10મા નંબરની. ઓકે બોયઝ, આ છે ટાઈમ 1 થી 10 થી લઈને 1 થી 15. બસ આજના વર્કઆઉટનું આ છેલ્લું છે. તો ચાલો જોઈએ કોણ બોયઝ પૂરું કરે છે. 3, 2, 1. ઓકે મિત્રો, તો આ છે લાસ્ટ નંબરની, છેલ્લા નંબરની છે. 1 10 1 15 ની અંદર પૂરું કરે છે. 10મા નંબરની છે. આ ગ્રુપ બી, એનું વર્કઆઉટ પતી ગયું છે. આ જયદેવ આપણે લાસ્ટ વિડીયોમાં તમે જોયું, એને સીન પેન છે, તો એને લાસ્ટ એને 9 કરી છે, પણ એને સીન પેન છે એટલે વધારે તમારે પર ધ્યાન રાખવાનું છે. સીન પેન હોય તો ખાસ એની એક્સરસાઇઝ જે મેં જે કીધી એ ફોલો કરવાની છે. પછી આ બોયઝને તમે જોશો તો એમનું ફ્રેક્ચરવાળું ઇન્જરી છે, બરાબર, છતાં પણ એને 8 પૂરી કરી છે. પણ લાસ્ટમાં 2 મહિના પગ કેવરાતો હતો તો એમને આપણે ઓછી રાખી છે. તો આ વસ્તુની તમારે બી ધ્યાન રાખવાની છે. શું કહેવાય કે પૂરેપૂરું બેસ્ટ આપવાનું છે, પણ તમારી ઇન્જરીનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જેટલું ઇઝી લાગે એટલું ઇઝી નથી, પણ એને હાર્ડ કરી દે છે ઇન્જરી. તો ઇન્જરી જ ફોરેસ્ટના ગ્રાઉન્ડને હાર્ડ કરી દે છે. તો આ વસ્તુની ધ્યાન રાખજો. કમાન સ્ટુડેલ, એની 10મી હતી, એને ગીવ અપ કરી દીધું. ફાસ્ટ 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 ફાસ્ટ. 1 11 1 13 1 14. ફાસ્ટ ચિરાગ. 1 17. ફાસ્ટ ફાસ્ટ. 1 21 અને 1 ને 25. તો આ છે 10 રેપિટેશન જે 400 મીટરના છે. આજના વીકમાં 10 હતી, તો આટલા બોય છે 10 પૂરી થઈ ગઈ છે. તો આ છે એમના 10નો ટાઈમ 1:25. તો મિત્રો શું કહેવાય કે તમારે આ વસ્તુની શું કહેવાય કે ધ્યાન રાખવાની છે. વર્કઆઉટ પૂરેપૂરું કરવાનું છે. વર્કઆઉટ પૂરું કર્યા પછી પણ તમારે જો અગર સીન પેન છે કે બીજું કોઈ બી પેન છે પગનો, તો એનું તમારે વર્કઆઉટ પૂરેપૂરી એક્સરસાઇઝ કરવાની છે. આ હતી આજના દિવસનું વર્કઆઉટ. આપણે જે બોયઝને 400 મીટરની આપણે 10 પૂરી કરાવી છે અને 10-10નો ટાઈમ મેં તમને કીધેલો છે. તો હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. અગર જો તમને એવું લાગે કે તમારે મહેનત કરવાની છે, રેપિટેશન કઈ રીતના કરવું, તો એના માટે આપણે વિડીયો લઈને આવ્યા હતા. હોપ સો મિત્રો તમને વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આગળ આ વિડીયોને ફોલો મતલબ કે ફોરવર્ડ કરાવજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.